વિજયાદશમીને લઈ પોલીસ દ્વારા હિંમતનગરમાં સંવેદનશીલ વિસ્તારમાં રૂટ માર્ચ કરવામાં આવી। શહેરમાં વિજયાદશમીની શોભાયાત્રાને લઈને પોલીસ દ્વારા મોડી સાંજે રૂટ માર્ચ કરવામાં આવી, જેમાં હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તાર, ન્યાય મંદિર વિસ્તાર, એ ડિવિઝન, બી ડિવિઝન સહિત જે રૂટ પર શોભાયાત્રા નીકળશે તે તમામ જગ્યાએ પોલીસે રૂટ માર્ચ યોજ્યું હતું। શોભાયાત્રામાં 2000 જેટલા પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહેશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આવતીકાલે હિંમતનગર ટાઉન વિસ્તારમાં દશેરાના તહેવાર નિમિત્તે શોભાયાત્રા દર વર્ષની જેમ રામજી મંદિરથી નીકળવાની છે અને રાવણ દહનનો પ્રોગ્રામ મહેતાપુરા નદીના પટમાં કરવામાં આવે છે। તે અનુસંધાને આજ રોજ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટ માર્ચ કરવામાં આવેલ, જેમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સરકારી વાહન સાથે જોડાયેલા હતા અને જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાંથી રૂટ માર્ચ કરવામાં આવેલો।